નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મહાપ્રલયની આહટ પાણીમાં સમાઈ જશે લંડન, ન્યૂયોર્ક, મુંબઈ અને આની સાથે બીજા ઘણા ભારતીય શહેરો પણ. આ કોઈ અંદાજો નથી મિત્રો, પણ એ ભયંકર હકીકત છે જેનો સામનો જલ્દી જ માનવ જાતિને કરવું પડશે. આ વખતે જો જળ પ્રલય આવ્યો તો લગભગ દુનિયાના નકશામાંથી ઘણા દેશોનો નામો નિશાન ભૂંસાઈ શકે છે. આજના આ વિડીયોમાં અમે આ ખૂબ જ ગંભીર વિષય ઉપર ચર્ચા કરવાના છીએ, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્ત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠને થોડાક દિવસો પહેલાં એક રિપોર્ટ જારી કરી જેણે આખી દુનિયાના વૈજ્ઞાનિકોની રાતોની નીંદર ઉડાવી દીધી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત, ચીન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ ગ્લોબલ લેવલ ઉપર સમુદ્રનો સ્તર વધવાના કારણે સૌથી વધારે ખતરામાં છે. WMOની રિપોર્ટ ગ્લોબલ સી લેવલ રાઇઝ એન્ડ ઇમ્પ્લિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે વિભિન્ન મહાદ્વીપોના ઘણા મોટા શહેર સમુદ્ર જળ સ્તરમાં વૃદ્ધિના કારણે ડૂબવાના ખતરાનો સામનો કરી રહ્યા છે. આ શહેરોમાં સંઘાઈ, ઢાકા, બેંકોક, જકાર્તા, મુંબઈ, મપુતો, લાગોસ, તાહિરા, લંડન, કોપેનહેગન, ન્યૂયોર્ક, લોસ એન્જલિસ, બ્યુનિસ આયર્સ અને સેન્ટિયાગો સામેલ છે. આટલા મોટા મોટા શહેરો સામેલ છે મિત્રો. WMOએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું કે 1993થી કરી અને 2002ની વચ્ચે દર વર્ષે ઓસતન 2.1 મિલીમીટર જળસ્તર વધ્યો હતો, જ્યારે 2003થી કરી અને 2012ની વચ્ચે દર વર્ષે જળસ્તર 2.9 મિલીમીટર વધ્યો હતો. ત્યાં જ મિત્રો 2013થી કરી અને 2022ની વચ્ચે દર વર્ષે ઓસતન 4.5 મિલીમીટર સમુદ્રનો જળસ્તર વધ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાપમાનના 2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાથી સમુદ્ર જળસ્તર 2થી 6 મીટર સુધી વધી શકે છે, જ્યારે 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાથી 19થી કરી અને 22 મીટર સુધી જળસ્તર વધવાનો ખતરો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સમુદ્રના જળસ્તરમાં વધારો બધી જગ્યાએ એક સમાન નથી, પણ અલગ અલગ એરિયામાં અલગ અલગ વધારો નોટ કરવામાં આવી રહ્યો છે. મિત્રો, બિલકુલ હકીકત છે કે સમુદ્રનો જળસ્તર લગાતાર વધી રહ્યો છે, જેના લીધે સમુદ્રની આસપાસ વસેલા શહેરોને અને ત્યાંના બુનિયાદી ઢાંચાઓનો પાણીમાં ડૂબવાનો ખતરો લગાતાર વધી રહ્યો છે. અને મિત્રો, જો આવું થયું તો પૂરેપૂરો એન્વાયરમેન્ટ ગડબડાઈ જશે, જેનો ઘણો જ ભયંકર પરિણામ માનવ જાતિને ઉપાડવો પડી શકે છે. વર્ષ 1900 પછી સમુદ્રનો જળસ્તર લગાતાર ઝડપથી વધી રહ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાછલા 3000 વર્ષોમાં સમુદ્રનો જળસ્તર ઘણો ઝડપથી વધી રહ્યો છે, જે ખૂબ જ મોટી મોટી મુસીબતોનું કારણ બની શકે છે. એટલું જ નહીં, પણ સમુદ્રનો તાપમાન પણ પાછલા 11000 વર્ષોમાં સૌથી વધારે દર્જ કરવામાં આવ્યું છે. આના સિવાય આ રિપોર્ટ એમ પણ જણાવે છે કે સમુદ્રના જળસ્તરમાં દર વર્ષે ઓસતન 0.15 મીટરનો વધારો થવાથી બાળથી પ્રભાવિત થવાવાળી આબાદી 20% સુધી વધી જશે. સમુદ્રના જળસ્તરમાં 0.72 મીટરનો વધારો થવાથી 40% આબાદીને ખતરો હશે. આ કોઈ સારા સંકેત નથી મિત્રો, કારણ કે આખી દુનિયાની 10% આબાદી મતલબ કે 90 કરોડ લોકો તટીય વિસ્તારોમાં રહે છે, અને જો સમુદ્રનો જળસ્તર વધે છે તો એમના જીવન ઉપર ખતરો મંડરાવા લાગશે. મતલબ કે તે સમયે ધરતી ઉપર રહેતા હર 10 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ બાળની મારને સહન કરશે. આફ્રિકાના ઘણા દેશોનો તો નામો નિશાન ભૂંસાઈ શકે છે. ઘણા બધા આઇલેન્ડ અથવા દેશ ગાયબ થઈ શકે છે. સાથે સાથે રહેવા માટે જમીન અને પીવા માટે પાણીનો સંકટ પણ પેદા થઈ શકે છે. ખાદ્ય પદાર્થોની કમી થવા લાગશે. અને જો વાત આપણા ભારતની કરીએ તો ભારત માટે પણ ખતરો કાંઈ ઓછો નથી, કારણ કે મિત્રો, આપણા ભારત દેશના ઘણા બધા શહેરો સમુદ્રના કિનારે વસેલા છે, જે આજના સમયમાં એક ટાઈમ બોમ્બ ઉપર ઊભા છે. વર્ષ 2021માં IPCCએ એક રિપોર્ટ જારી કરી હતી. આ રિપોર્ટના આધાર ઉપર અનુમાન લગાવવામાં આવ્યો હતો કે વધતા સમુદ્ર જળસ્તરના કારણે મુંબઈ, કોચી, માંગલોર, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમ સહિત ઘણા શહેરો ડૂબી શકે છે. મિત્રો, આપણો ભારત એક બાજુ હિમાલય અને 3 બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે. ભારતના 13 રાજ્યોની સીમા સમુદ્રથી લાગેલી છે.
આમાં આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, આપણો ગુજરાત, પુડુચેરી, અંડમાન નિકોબાર અને લક્ષદ્વીપ છે. એવામાં આવનારા સમયમાં ભારત માટે ખતરો ખૂબ જ મોટો હોઈ શકે છે. અને મિત્રો, આ ખતરો વધારે દૂર નથી. WMOની રિપોર્ટના અનુસાર આ બધું ખાલી આવનારા 80 વર્ષોમાં જ જોવા મળી શકે છે. મતલબ કે દુનિયાના અને આપણા દેશના ઘણા મોટા શહેરોની જિંદગી 80 વર્ષોની જ વધી છે. અને મિત્રો, તમે જાણો છો આ બધાનું કારણ શું છે? ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ. WMOની રિપોર્ટના અનુસાર 1971થી વર્ષ 2018ની વચ્ચે વધવાવાળા સમુદ્ર જળ સ્તર માટે વધતો તાપમાન જવાબદાર છે. મતલબ કે તાપમાન વધવાથી બરફથી જામેલા ગ્લેશિયર ઓગળવા લાગ્યા, જેના લીધે સમુદ્રના જળસ્તરમાં 22% વધારો થયો. જાણકારોનું કહેવું છે કે પૃથ્વીનું તાપમાન લગાતાર વધી રહ્યો છે. વીતેલા 100 વર્ષોમાં પૃથ્વીનું તાપમાન 1 ડિગ્રી સુધી વધી ગયો છે, જે પરેશાનીનું કારણ છે. રિપોર્ટમાં એમ પણ સુઝાવ આપવામાં આવ્યો છે કે જો આપણે તાપમાનમાં વધારાને 1.5 ડિગ્રી સુધી સીમિત રાખી શકશું તો આવનારા 2000 વર્ષોમાં સમુદ્રના જળસ્તરમાં ખાલી 2 થી 3 મીટરનો જ વધારો થશે. પણ આનાથી વધારે તાપમાન પૃથ્વી માટે વિનાશનું કારણ બની શકે છે. WMOનું કહેવું છે કે જો તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થાય છે તો સમુદ્રનું જળસ્તર 2 થી 6 મીટર સુધી વધી શકે છે. અને જો તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થાય છે તો સમુદ્રના જળસ્તરમાં 19 થી 22 મીટરનો વધારો થાય છે, જે ખૂબ જ ખતરનાક છે મિત્રો. યુનાઇટેડ નેશનના અનુસાર આવાવાળા થોડાક વર્ષોમાં ધરતીના તાપમાનમાં 2.4 થી 2.6 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે, જે એક મોટા ખતરાની ઘંટી વાગવાના આસાર છે. અને મિત્રો, આના સંકેત તો આમ પણ નજર આવવા જ લાગ્યા છે. આજકાલ વગર મોસમે વરસાદ, ઠંડીના મોસમમાં ગરમીની માર અને ગમે ત્યારે બરફીલા તૂફાનોનું આવવું, આ બધા ક્લાઇમેટ ચેન્જના જ પરિણામ છે. આવાવાળા સમયમાં હાલત વધારે ખરાબ થવાના સંકેત છે. જો વાત ભારતની કરીએ તો આવાવાળા દશકોમાં ભારતને હીટવેવ, ભારે વરસાદ અને ચક્રવાતોનો જે ભારત નોર્મલ રીતે સામનો કરે છે એનાથી પણ ઘણો વધારે કરવો પડી શકે છે. સમુદ્રનું જળસ્તર વધવાના કારણે નીચલા તટીય ઇલાકાઓમાં વસેલા ગામ અને ઇલાકાઓ ઉપર સૌથી વધારે અસર પડશે. મુંબઈ મિત્રો પહેલાંથી જ દર વર્ષે વરસાદના કહેરને ઝેલી રહ્યો છે. ત્યાં જ પશ્ચિમ બંગાળ પણ હજી સુધી 2 ચક્રવાતોની તબાહી ઝેલી ચૂક્યો છે. અને આ તો મિત્રો હજી ખાલી મોટી તબાહી આવવાની આહટ માત્ર છે. હજી પણ ઘણા ચક્રવાત, ઘણા તૂફાન અને ઘણી બધી બાળો જોવાની બાકી છે. મિત્રો, તમને ચાઇનાનો 3 ગોર્જિયસ ડેમ યાદ છે? નથી યાદ તો જણાવી દઉં કે આ દુનિયાનો સૌથી મોટો બાંધ છે. આના નામે રેકોર્ડ છે સૌથી વધારે ડેમમાંથી હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનો. મતલબ કે સૌથી વધારે વીજળી બનાવવાવાળા ડેમોનો રેકોર્ડ આના નામ ઉપર છે. સાથે જ દુનિયામાં સૌથી વધારે પાણી સ્ટોર કરવાવાળો પણ આ જ ડેમ છે. તો આ તો મોટો ડેમ બનાવી લીધો માણસોએ, ચાઇનાએ બનાવી લીધો. હવે માણસોએ એમ વિચાર્યું કે અમે એક વિરાટ કન્સ્ટ્રક્શન કરી અને આ પોતાની જરૂરિયાતને પૂરી કરી શકીએ છીએ. પ્રકૃતિને નકારીને, પ્રકૃતિના વિરુદ્ધ જઈને, નદીઓના બહાવને રોકીને અમે અમારો પેટ ભરી શકીએ છીએ. અમારી આવવાવાળી નવી પેઢીઓને સંભાળીને રાખી શકીએ છીએ. પણ માણસો એ વાત ભૂલી ગયા કે આવી રીતના કૃત્ય કરવાથી ધરતી ઉપર શું અસર પડશે. જે ચાઇનાનો 3 ગોર્જિયસ ડેમ છે એનો આકાર એટલો વિકરાળ છે, જેના ચાલતા જણાવવામાં આવે છે કે આના લીધે ધરતીની ફરવાની જે સ્પીડ હોય છે એ સ્પીડ ધીમી પડી ગઈ છે, ગતિ ઓછી પડી ગઈ છે. ધરતીની ગતિ જે રોટેશનની છે પોતાની ધુરી ઉપર, ધરતી જે રોટેટ કરે છે, જે પરિક્રમા કરે છે, એ ઓછી થઈ ગઈ છે. હા મિત્રો, તમને લાગી રહ્યું હશે કે અમે અહીંયા વાત મોસમની કરી રહ્યા છીએ તો અહીંયા ધરતીના ફરવાની ગતિ ને આ બધું વિડીયોમાં આવી ક્યાંથી ગયું? તો જરાક ધ્યાનથી સાંભળજો મિત્રો. તો મિત્રો, તમે જોયું હશે કે પાણીમાં ડૂબેલી અથવા પાણીથી પલળેલી ફૂટબોલને જ્યારે આપણે ગોળ ફરાવીએ છીએ, આંગળી ઉપર જ્યારે ગોળ ફરાવીએ છીએ, તો એ પલળેલી બોલમાંથી સૌથી વધારે પાણી નીકળે છે એ એના વચ્ચેના ભાગમાંથી નીકળે છે. યાદ રાખજો, આ અર્થ એક સ્ફેરિકલ ઓબ્જેક્ટ છે, એક સ્ફેરિકલ સેલેસ્ટિયલ બોડી છે. અને આનો જે વચ્ચેનો ભાગ છે, જો આપણે પૃથ્વીને 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ તો વચ્ચે જે રેખા બનશે એને સમજી લો કે ઇક્વેટર કહેવામાં આવે છે. અહીંયા સરકમફેરન્સ વધ્યો છે, પરિધિ વધી છે, તો જે ગતિ હોય છે એ તેજ થાય છે ઘૂર્ણનની. તમને જણાવી દઈએ કે વેસ્ટથી ઈસ્ટ મતલબ કે પશ્ચિમથી પૂર્વ બાજુ જે ધરતીનો રોટેશન થઈ રહ્યો છે, તો આની સાથે જ હવાઓ અને જે પાણી જે ઉપલબ્ધ છે ધરતી ઉપર, આ બધા ફરે છે.
આ મિત્રો આને કોરિયોલેસ ઇફેક્ટ કહેવામાં આવે છે. જો તમે થોડુંક ધ્યાન આપશો તો સદન અને નદન સાઉધર્ન હેમિસ્ફિયર અને નોર્ધન હેમિસ્ફિયરમાં જ્યારે તમે મોસમની રિપોર્ટ જોશો અને ત્યાં એક તુફાન આવ્યો હશે તો જ્યારે તમે જોશો સેટેલાઇટના ફોટાને તમે જોશો તો તમને નજર આવશે કે તુફાન સદર્ન હેમિસ્ફિયરમાં આવે છે અને એ એન્ટી ક્લોકવાઇઝ ગોળ ગોળ ઘૂમે છે અને જે તુફાન નેધર હેમિસ્ફિયરમાં આવે છે એ ક્લોકવાઇઝ ગોળ ગોળ ઘૂમે છે. મતલબ કે બંને બાજુ ડાયરેક્શન ચેન્જ, હવાઓની ગતિ બદલે છે ધરતીના ઘૂર્ણન કરવાની એબિલિટીથી. હા મિત્રો, અને આ ગતિ જ્યારે વધે છે ત્યારે ચાલે છે લા નીના. લા નીના એ ઇફેક્ટ છે જ્યારે પાણી ભયંકર રીતે વરસે છે અને જ્યારે હવાઓની ગતિ ધીમી પડી જાય છે, ધરતીના ઘૂર્ણનથી જે પેદા થાય છે એ હવાઓની ગતિ જ્યારે ધીમી પડી જાય છે તો એને કહેવામાં આવે છે એલ નીનો કહેવામાં આવે છે. અને જ્યારે એલ નીનો આવે છે તો સૂકો પડે છે, મોસમ શુષ્ક થઈ જાય છે, જંગલોમાં આગ લાગે છે. જુઓ, એલ નીનો અને લા નીનાનો સીધો રિશ્તો ધરતીના ઘૂર્ણનથી નથી પણ ઇનડાયરેક્ટ રિશ્તો છે. એલ નીનો અને લા નીના આ બે ફેઝેસ છે, બે પેટર્ન છે મોસમના વેધરના, જે સમુદ્રમાં પાણીના ગરમ થવા અને ઠંડા થવાના લીધે પેદા થાય છે. મિત્રો, તમે જોયું હશે, જ્યાં પણ તમે રહો છો નીચે કમેન્ટ કરીને જણાવજો, તમારા શહેર અથવા તમારા ગામનું નામ લખજો. પણ તમે તમારા વિસ્તારમાં જોયું હશે કે જ્યારે ગરમી તેજ પડે છે ગરમીના મોસમમાં, તો તમે જોયું હશે કે દિવસમાં તેજ ગરમી પડી તો પછી રાત્રે થોડોક પાણી જરૂર પડશે તમારા વિસ્તારમાં. તમે ક્યારેક ને ક્યારેક આવું જરૂર જોયું હશે, મહેસૂસ કર્યું હશે. આવું મહેસૂસ કર્યું છે કે નથી કર્યું, નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. તમારા શહેરનું નામ અથવા ગામનું નામ લખીને જરૂર જણાવજો. અને મિત્રો, આ એટલા માટે થાય છે કારણ કે જ્યારે ગરમી પડે છે તો જે હવાઓ હોય છે એ ગરમ હોય છે અને એ હવાઓ ગરમ થઈ અને ઉપર ઉડી જાય છે. જેમ જેમ વસ્તુઓ ગરમ થાય છે એનું વજન ઓછો થઈ જાય છે ને એ ઉપર ઉડવા લાગે છે, એમનો ઘનત્વ ઓછો થઈ જાય છે અને જ્યાં ઠંડી પડે છે ત્યાં હવાઓ નીચે આવે છે. તો જ્યારે ગરમી પડે છે, જ્યારે હવાઓ ઉપર જાય છે તો વચ્ચે એક વાઇડ બને છે, એક વેક્યુમ બને છે અને આને મિત્રો લો પ્રેશર એરિયા કહેવામાં આવે છે. અને જ્યાં મોસમ ઠંડો હોય છે ત્યાં હવાઓ નીચે આવે છે, અહીંયા હાઈ પ્રેશર એરિયા બને છે. તો તમે જોયું હશે કે મોસમ વિભાગની જ્યારે રિપોર્ટ આવે છે તો ટીવીમાં તમે જોયું હશે કે કહેવામાં આવે છે કે અહીંયા લો પ્રેશર એરિયા બની રહ્યો છે, અહીંયા વધારે વરસાદ પડવાની સંભાવના છે. તો જ્યાં લો પ્રેશર એરિયા બને છે ત્યાં પાણી એટલા માટે પડે છે કે લો પ્રેશર એરિયા, જુઓ, હવાઓ જે છે એ હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર બાજુ ઉડે છે, બરોબર છે. તો જ્યારે હાઈ પ્રેશરથી લો પ્રેશર બાજુ હવાઓ ગતિ કરશે તો જે હાઈ પ્રેશર એરિયા છે, જે હાઈ પ્રેશર એરિયા છે એ ઠંડો હોય છે અને લો પ્રેશર એરિયા જે છે એ ગરમ હોય છે. ઠંડી હવાઓ જ્યારે ગરમ ઇલાકાઓમાં જાય છે તો એ વરસાદના રૂપમાં વરસે છે. લો પ્રેશર એરિયા બનવો ખૂબ જ જરૂરી છે મિત્રો. જો ચોમાસા દરમિયાન ધરતી ઉપર લો પ્રેશર એરિયા જો ભારતમાં નહીં બને તો અહીંયા ચોમાસું સારું નહીં થાય. હવે આ જે આખો સર્કલ ચાલી રહ્યો છે, જે સાયકલ ચાલી રહ્યો છે એ કેવી રીતે ચાલે છે? તો જુઓ મિત્રો, પેસેફિક ઓશન એ ખૂબ જ મોટો સમુદ્ર છે. બીજા ઘણા બધા ઓશન છે આપણી ધરતી ઉપર, પણ પેસેફિક ઓશન ખૂબ જ મોટો છે અને અહીંયા પાણીની ગરમાહટ અને ઠંડા થવાનો પ્રભાવ ખૂબ જ વધારે પડે છે. ખાલી સમુદ્રમાં રહેવાવાળા જળજીવન ઉપર નહીં પણ ધરતીના આખા મોસમ ઉપર આનો પ્રભાવ પડે છે. હવે પાણી જ્યારે ગરમ થાય છે તો ત્યાંથી હવાઓ ઊભી થાય છે અને એ પછી લો પ્રેશર એરિયા બનાવીને વરસાદ આપે છે. જ્યાં વાતાવરણ ઠંડો રહે છે ત્યાં મોસમ સ્ટેબલ રહે છે. મિત્રો, આ 5 વર્ષોનો 5 થી 8 વર્ષોની વચ્ચેનો એક પૂરો પેટર્ન ચાલે છે. ક્યારેક લા નીના રહે છે તો ક્યારેક એલ નીનો રહે છે, બરોબર છે. અહીંયા સુધી બધું બરોબર હતું, દુનિયા ચાલી રહી હતી, પાણી પડી રહ્યો હતો, મોસમ બદલી રહ્યો હતો, બધું બરોબર હતું. પણ મિત્રો, જ્યારથી ઇન્ડસ્ટ્રીયલ એરા આવ્યો છે તો એક બીજો એલિમેન્ટ જોડાઈ ગયો છે મોસમના પેટર્નને ગરમ કરવાવાળો, આને રેગ્યુલેટ કરવાવાળો, અને એ છે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ. હા મિત્રો, આપણે જે લગાતાર કાર્બન એમિશન્સ, જે કાર્બન ડાયોક્સાઇડ ગેસો છોડી, તો તમને જણાવી દઈએ કે કાર્બન ડાયોક્સાઇડ એક રીતની ગ્રીન હાઉસ ગેસો હોય છે. ગ્રીન હાઉસ ગેસો એને કહેવામાં આવે છે જે સૂર્યની ઉર્જાને, સૂરજમાંથી નીકળવાવાળી ઉર્જાને પોતાની અંદર અવશોષિત કરે છે. ગરમીને સોકવાની તાકાત હોય છે એમની અંદર. તો આનાથી ઇલાકો ગરમ થાય છે અને ફરીથી લો પ્રેશર એરિયા બને છે. સમજી રહ્યા છો ને? તો લગાતાર ગરમ થવાના લીધે, લગાતાર ગરમી પડવાના લીધે તાપમાનમાં ફરક પડી રહ્યો છે અને આ એક નવો ફેક્ટર એડ થઈ ગયો છે, એલ નીનો અને લા નીનાને વધારે એક્સ્ટ્રીમ કરવાનો. મતલબ કે જ્યારે લા નીના આવશે તો એકદમ જરૂરિયાતથી વધારે પાણી પડશે અને જ્યારે એલ નીનો આવશે તો જરૂરિયાતથી વધારે સૂકો પડી જશે. તમે સમજી રહ્યા છો ને? તો સામાન્યવાળો અહીંયા કોઈ રોલ નથી. જે થશે એ એકદમ એક્સ્ટ્રીમ થશે અને ધીમે ધીમે વધતો જશે. મિત્રો, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ એક જ સિક્કાના બે પાસા છે, જેનો સૌથી મોટો કારણ છે પ્રદૂષણ.
જો આપણે આપણી ધરતીને આવાવાળા ખતરાથી બચાવવા માંગીએ છીએ તો આપણા બધાને મળીને કામ કરવું પડશે. સૌથી પહેલાં તો કાર્બન એમિશનને ઓછો કરવો પડશે. ફોસલ ફ્યુલ્સ જેવા ડીઝલ અને પેટ્રોલની જગ્યાએ ગ્રીન એનર્જી જેમ કે સોલર જેવા વપરાશને વધારવું પડશે. પ્લાસ્ટિકનો વપરાશ એકદમ બંધ કરવો પડશે અને સૌથી વધારે ઝાડ વાવવા પડશે. ઝાડ ખૂબ જ જરૂરી છે મિત્રો. અમે જાણીએ છીએ કે આ કામ ખાલી કોઈ એક દેશ કે એક સમુદાયના કરવાનું નથી, કારણ કે આ એક ગ્લોબલ ખતરો છે. એટલા માટે આખી દુનિયાના દેશોને મળીને આ કામ કરવું પડશે. સાથે જ આવાવાળા ખતરાથી બચવા માટે એના સામે લડવાના ઉપાય ગોતવા પડશે. કારણ કે મિત્રો આ તો નક્કી જ છે કે આવાવાળા સમયમાં આવી બધી વસ્તુઓ તો 100% થવાની જ છે. આવી પ્રકારની આપદાઓને આપણે નથી રોકી શકતા. આ ઘણા વર્ષોથી થતો આવ્યો છે અને આગળ પણ થશે, 100% થવાનું છે. તો આપણને ઉપાય ગોતવાનું ચાલુ કરી દેવું જોઈએ. તમે અને હું પણ આનો હિસ્સો બની શકીએ છીએ અને ધરતીને બચાવવા માટે પોતાનું યોગદાન આપી શકીએ છીએ. બસ કરવાનું એટલું છે કે પ્લાસ્ટિકનો વપરાશ ઓછામાં ઓછો કરવાનો છે. ફોસલ ફ્યુલથી ચાલવાવાળા વાહનોનો વપરાશ ખાલી જ્યારે જરૂરી હોય ત્યારે જ કરીએ અને પોતાના ઘરોમાં થોડાક ઝાડ જરૂર લગાવવા. મિત્રો, શું તમે આમાંથી કોઈ પણ કામ કરતા આવ્યા છો હમણાં સુધી? જો તમે કરતા આવ્યા છો તો તમે પણ આ ધરતીને બચાવવાવાળા મિશનના સિપાહી જ માનવામાં આવશો. તો શું કામ નહીં મિત્રો, આને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે અને આને ગ્લોબલ મિશન બનાવી દેવામાં આવે. વિડીયોને વધારેમાં વધારે શેર કરો, જેનાથી વધારેમાં વધારે લોકો આ મિશન સાથે જોડાઈ શકે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.